તો સત્તાધારના મહંત વિજય બાપુ મુદ્દે ફરી એકવાર આક્ષેપો। આપા ગીગી ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીના ચોંકાવનારા આક્ષેપો। સત્તાધારની જગ્યાને લઈને ફરી એકવાર કરવામાં આવ્યા આક્ષેપો। તો મહંત નરેન્દ્ર બાપુએ વિજય ભગતને ચેલેન્જ આપી। વિજય ભગત અને ગીતાબેન પર આરોપો કરવામાં આવ્યા છે। ગીતાબેન અને વિજય ભગત એકબીજાને ઇશારા કરે છે। જો તમે સાચા હો તો સાબિત કરી બતાવો તેવું નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું છે। સાથે જ સમયાંતરે એક બાદ એક વધુ પુરાવા રજૂ કરીશ તેવું પણ જણાવ્યું। તમે સત્તાધાર જગ્યાના કહેવાતા મહંત અને તમને હું ચેલેન્જ ફેંકીને કહું છું કે તમે આવો। ચેલેન્જ હંમેશા જેની ઉપર આક્ષેપો એની ઉપર જ થાય, પરંતુ આ આક્ષેપોને સત્ય પુરવાર કરવા માટે થઈ અને અમે એવું જણાવીએ છીએ કે સત્તાધાર ધામની અમારી જે કઈ ધુપેલિયું ઉપાડવાની વાત ભૂતકાળમાં જગદીશભાઈ મહેતાએ કરી છે, આને અમે પુનઃ દોહરાવીએ છીએ કે જે સવારે ધૂપ કરવામાં આવે છે અને સાંજે જેની અંદર આરતી પ્રગટ થાય છે, આ ધુપેલિયું વિજય ભગત લઈ અને ત્યાં એમ કે મારી ઉપરના જે કઈ આક્ષેપો છે એ સંપૂર્ણ ખોટા છે અને જો આ આક્ષેપો ખોટા જે અમારી ઉપર કરે છે એ અમે આ ધુપેલિયું લઈને કહી છીએ કે આ આક્ષેપો ખોટા છે અને જો આ આક્ષેપો સાચા હોય તો વિજય ભગતને રૂવાડે સવા મહિનામાં કાળો કોટ નીકળ જે આક્ષેપો કરનાર એટલે કે અમે પણ આક્ષેપ કરીએ છીએ, અમે પણ ધુપેલિયું ઉપાડીને કહેવા માટે તૈયાર છીએ તો અમને પણ આ આક્ષેપો અમને પણ કોટ નીકળે।